શ્રી દશામાના મંદિરના આંગણે શ્રી રાંદલમાના હરખના તેડા. પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ શ્રી દશામાના મંદિરના પ્રાંગણમાં રાંદલમાના 108 લોટાના તેડાનો ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે. મહાપ્રસાદ તથા રાત્રે ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેથી સર્વ સમાજના લોકોને પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. જૂની હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ શ્રી દશામાના મંદિરના પ્રાંગણમાં સંવત 2080ના વૈશાખ સુદ સાતમ તારીખ 14/5/2024 મંગળવારના રોજ રાંદલમાના 108 લોટાના હરખના તેડાના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. ત્યારે આ શુભ અવસરે સમસ્ત ધર્મપ્રેમીઓને ભક્તજનોએ સહભાગી બનવા શ્રી દશામા યુવક મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં રાંદલમાના 108 લોટા હરખના તેડાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે સાથે સાથે મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો હોય છે. તો સુરેન્દ્રનગરના ધર્મપ્રેમીઓ તેમજ ભાઈઓ તથા બહેનોને સમયસર પધારવા શ્રી દશામા યુવક મંડળ સુરેન્દ્રનગર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્ર. નમસ્કાર, હું યશરાજસિંહ સોલંકી, જૂની હાઉસિંગ બોર્ડ સુરેન્દ્રનગર દશામાના મંદિરે આવતીકાલ તારીખ 14/5ના રોજ સવારે માં ભગવતી રાંદલના 108 લોટા રાંદલનું અમે આહવાન કરેલ છે. બપોરે પ્રસાદી છે અને રાત્રે 9:30 કલાકે પ્રવીણભાઈ ધાર પીપળાવાળાનો પ્રોગ્રામ રાખેલ છે. તો સુરેન્દ્રનગરના સર્વે માઈ ભક્તોને દશામા યુવક મંડળ તરફથી વધારવા આમંત્રણ છે. વિક્રમસિંહ સોલંકી. અમારા મંદિરે દશામાના મંદિરે જૂની હાઉસિંગ બોર્ડમાં 108 લોટાનું રાંદલ તેડવાનું આયોજન કરેલ છે. મંગળવારે બપોરે મહાપ્રસાદ છે અને રાત્રે પ્રવીણભાઈ ધાર પીપળાવાળાનો ભવ્ય ડાક ડમરૂનો પ્રોગ્રામ છે અને ઘણા બધા માણસો આની અંદર મહાપ્રસાદ લેવા અને લાભ લેવા રાત્રે પણ પધારશે.